હેલો નમસ્કાર નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં છો, ફૂલ લેરમાં છો, તૈયારી ચાલુ હશે ને બગડાસટી બોલાવી દીધી હશે આગલા પેપરોમાં. સંસ્કૃતનો વારો છે ને એમાં તમે પહેલો પ્રશ્નપત્ર અને બીજું પ્રશ્નપત્ર જોઈ લીધું હશે. આજે છોકરાઓ તમારા માટે લઈને આવી ગયો છું ત્રીજું પ્રશ્નપત્ર. ધડબડાટીને ધાણાજીરું કાયદેસર લીટે બોલશે અને લોઢામાં લીટો થઈ જશે કે અભિષેક સરે આપેલું છે એ 80 માંથી 80 માર્કનું પૂછાણું. એમાં તમારા માટે આજે આઈએમપી પ્રશ્નપત્ર ત્રીજું લઈને આવી ગયો છું. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જેવો વિડીયો પૂરો થશે એ ભેગી પીડીએફ તમને દઈ દેવામાં આવશે. અને 5 વિડીયો છે, વિભાગ એ બી સી ડી અને ઈ એટલું જોઈ લ્યો અને 5 પેપર કરી લ્યો. તમારે ક્યાંય કોઈ પાસે જવું નહીં પડે. માત્ર પેપર હાથમાં લેવાનું છે અને બધા જવાબ લખવાના છે અને અભિષેક સરને જ યાદ કરશો. જી આ મિત્રો, છે પરિચય. મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. આ જેટલા ઓળખે છે ને માત્ર તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું તહે દિલથી હાર્દિક 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 સ્વાગત અભિવાદન કરું છું. પણ જો વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા ઘૂમતા ઘૂમતા પહેલી વાર આપણી ચેનલમાં આવ્યા હોય અને સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું બાકી હોય તો દબાવી દેજો અને મારા હાવજડાઓને હાવજડિયું લાઇકનું બટન દબાવી દો જેથી હું મોટિવેટ થાવ અને હજી તમારા માટે આઈએમપી લઈને આવું અને પરીક્ષાની આખી રાત જાગરણ કરવાનું છે. તમે પેપર દેવા જાઓ અને તમે પેપર દઈને આવો અને સોલ્યુશન કરીને આપણે સુવાનું થાય છે. તો તમે પેપર દેવા જાઓ તો એની સંપૂર્ણ જવાબદારી મારી છે. માત્ર ચેનલમાં જોડાયા રહેજો. આવો ઇતિહાસ દર વર્ષે બને છે. આ વખતે એને પણ રેકોર્ડ તોડવાનો છે. દર વખતે 100 માંથી 100 ના રાફડા ફાટે છે, 80 માંથી 80 આવી જ જાય છે. તો આ વખતે એમાં પણ વધારો કરવાનો છે. તો બન્યા રહેજો. આવો શરૂઆત કરીએ. સમય બરબાદ નથી કરવાનો. અભિષેક દવે સર, ધોરણ 10 સંસ્કૃત, મોસ્ટ આઈએમપી પેપર 3, વિભાગ એ. ભાઈ આમાં વિભાગ એ ની અંદર આપણે જો ભાઈ જવાબ નથી બોલવાના, પીડીએફ તમને દઈ દેવાના છીએ. માત્ર આપણે છોકરાઓ અહીંયા ક્વેશ્ચન્સ બોલીશું અને ટૂંકા છે એના આપણે જવાબ લેતા જઈશું. ભાઈ પુલિશોપમમ અહીંયા વજ્રની ઉપમા આપી શકાય એ વાત કરે છે. પાઠ નંબર બીજો. ભાઈ બીજો પાઠ, 5મો પાઠ કે 9મો પાઠ અથવા એના સિવાય 15મો પાઠ. હવે 4 પાઠ છે જે ફિક્સ છે, જે આની અંદર આવી શકે છે. એ 4 પાઠ 4 માર્કની અંદર કરી જ લેવાના. ભાઈ બીજો છે અસ્તિ વિત્તદાસો નામ પ્રભુત લોભ. જો એને ઘટનાક્રમ સરકારને નથી પૂછવો 11મા પાઠમાંથી તો ઇધર પૂછ લેતા હે भाषांतरणी में. तो आपको कर लेने का है. दोनों मीडियम के लिए, आप चाहे इंग्लिश मीडियम में पढ़ रहे हो या गुजराती मीडियम में पढ़ रहे हो, ये जो पैराग्राफ है दोनों को सेम आने वाला है. ये जो आंसर है वो आपको ओनली इंग्लिश में लिखना है और हमारे गुजराती वाले बाળકો आपको ये गुजराती में लखवाना का है. ચલો ભાઈ, સામાજિકો વ્યવહાર શક્તિમતી ક્રમ્ય વ્યાકરણની રીતે અહીંયા આવે ભવે તો, જે અલગ છે અને પૂછાઈ શકે છે. ભાઈ શૈલુષ શબ્દ મોસ્ટ આઈએમપી છે. શૈલુષ, શૈલુષ એટલે થાય નટ, બરાબર. કૂટનાથ કદા પાત્રાણી પ્રત્યર્પિતમ વિત્તદાસસ્ય ગૃહમ ગચ્છત. કૂટનાથ ક્યારે ગયો વાસણ આપવા માટે? તો કે જ્યારે એના વાસણોનો ઉપયોગ થઈ ગયો ત્યારે એ વાસણો આપવા માટે જાય છે. ભાઈ આઈએમપી પ્રશ્ન ગુજરાતીની અંદર તો પેલો જ છે, કન્યા શું વેચે છે અને તેનાથી શું મેળવે છે, બરાબર. તો આપણને ખબર જ છે કે ડાંગરમાંથી છૂટ્યા પડેલા ફોતરા કન્યાએ દાસી દ્વારા સોનીને વેચ્યા અને એમાંથી મળેલા ધનથી અને લાકડા લીધા. લાકડા લીધા ભાઈ, ચોખા રંધાઈ ગયા બાદ પાણીથી ઠારી જે કોલસા હતા એ જરૂરિયાત વાળાને વેચી દીધા. જે ધન મળ્યું એમાંથી શાક, ઘી, દહીં, તેલ ને બધું ખરીદ્યું. ભાઈ યુદ્ધમાં વપરાયેલા નવો પ્રશ્ન તરીકે અસ્ત્ર અને શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થયું? તો ખાસ જળ, વાયુ, પૃથ્વી, આકાશ, બરાબર. 5 મહાભૂતો. ભાઈ આઈએમપી ની અંદર આને નોટ કરી લેજો. જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે? જ્યોતિ સમાનતાને કારણે ઉપર તરફ જાય છે. ભાઈ ટૂંકનોંધની અંદર અર્વાચીન યુદ્ધના ભય સ્થાનો, બરાબર, અને સજીવોનું સ્વાભાવિક સરખાપણું. ऐसे कुछ आ सकता है इस बार. भाई बहु श्रेष्ठ नस्माकम बहवः कुटुंबी जना स्व अतिथय भविष्यन्ति. કે ભાઈ કદાચ એને ઘટનાક્રમની અંદર આ પાઠ ન પૂછ્યો તો આયા તમને ફકરા પરથી જવાબની અંદર 11મો પાઠ આવી શકે છે. પહેલી પ્રાયોરિટી ઘટનાક્રમમાં છે, પણ કંઈક નવું કરવું હોય રજાના દિવસોમાં તો આવું કરી શકે. લાસ્ટ યર પણ કર્યું હતું. ભાઈ ગુજરાતી પ્રશ્નના જવાબની અંદર 2 વસ્તુ તો ફિક્સ કરી લ્યો. ત્રીજો પાઠ અને 16મો પાઠ, અને સાથે હું તમને કહી દઉં તો 10મો પાઠ અને 18મો પાઠ પણ કંઈક નવું કરવું હોય તો આવી રીતે આવી શકે. ભાઈ તૈલમ મર્દય કાયત્વમ, આ બધે સરકારી પાઠ કહેવાય આને, બરાબર. વાયગા જ રાખે ગમે તે દી.
પૂછાઈ શકે, કારણ કે એનું વેઇટેજ જ એ રીતનું છે અને પાઠનું અંદરની વસ્તુ પણ એ રીતની છે કે અહીંયા જ આવી શકે, આના સિવાય ચોય નો આવી શકે, એમસીક્યુની અંદર આવી શકે. આ પાઠ ભાઈ તૈલમ મર્દે કાયત્વમ તતસ્નાનમ સમાચર યથાવિધિ જલેનૈવ વસ્ત્રમ સ્વીય પ્રધાવય પૂર્વાભિમુખમાસીન કુરુ સંધ્યા વિધિ તથા શરીર પર તેલનું માલિશ કર, સ્નાન કર. પછી ભગ્ન ધનવા વિરથો હતાશવો હત સારથી, ભાઈ હવે એ ભાંગેલો ધનુષ્ય વાળો થઈ ગયો, રથ વગરનો થઈ ગયો, હણાયેલા ઘોડા વાળો થઈ ગયો, હણાયેલા સારથી વાળો થઈ ગયો, એવો સીતાને હાથથી પકડી અને એવો રાવણ છે એ જમીન ઉપર પડ્યો. અને જટાયુસ્તમ અતિક્રમ્ય જોઈ લેવાનું. ભાઈ કહ જ્ઞાનમ લભતે, આઈએમપી છે, ટેક્સ્ટ લાઈન છે શ્લોકની, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાઈ જટાયુ વદતી પરદારાભિમર્શનાત નીચામ ગતિ નિવર્તય. રજાના દિવસોમાં ઘણા બધા એમ કહેતા હોય કે સંસ્કૃતમાં આટલી રજા સર, તો એવું બની શકે કે કાંઈક નવું કરે, તો એ કાંઈક નવું કરે ને આપણે એવું લઈ આવ્યા છે કે આવું નવું થઈ શકે. વિદ્યાર્થ કૃદંતસ્ય ઉદાહરણમ, તો આ તો તમને આવડી જ જાય. તવ્યમ, તવ્ય, તવ્યા, તવ્યમ. ભાઈ ગુજરાતી પ્રશ્ન 4 મહત્વના પેપર 3 મુજબ કે ભાઈ કાર્યનો પ્રારંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવે છે? નીચ માણસ. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? મોસ્ટ આઈએમપી છે. તો કે તાંબા જેવી લાલ આંખો વાળો, તપેલા સોના જેવા કુંડળ વાળો પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો. ગુરુ કેવા હોવા જોઈએ ભાઈ? તો કે જેણે શિષ્યના હિત માટે બધું પ્રાપ્ત કર્યું, તત્વ શિષ્યનું હિત કરવા માટે તૈયાર હોય, તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું ને શિષ્યના હિત માટે તત્વ. મોસ્ટ આઈએમપી ઘણા બધા નથી કરતા અને આવી શકે છે. સુજનની સુજનતાનું સ્વરૂપ, બરાબર, મસ્ત મજાનો છે, કરી લેજો. કે જેવી રીતે ચંદનનું વૃક્ષ તેને કાપનારી કુહાડીને છેલ્લો જવાબ છે શ્લોક એ પ્રમાણે. શ્લોક તો તમને બધા 3 આવડતા છે. એ વંદે માતરમ, દેશ પ્રેમ, મને ગાવાની આ બહુ મજા આવે. આ ગીતમાં મને ઘણા બધા પિક્ચરના ગીતમાં છે, પણ મને જ્યારે વંદે માતરમમાં ગાઉં ત્યારે મને અંદરથી જુનૂન આવે. સર્વે ભવન્તુ સુખીન સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત વંદે માતરમ. હજી વંદે માતરમ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે નત્વમ શોચિતુમર્હસि વંદે માતરમ, વંદે માતરમ. અને આને હજી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય સરણ્ય સદા મામ પ્રવાહે ગતિસ્વમ ત્વમેકા ભવાની. મારી જગત જનની ત્રિપુર સુંદરી રાજરાજેશ્વરી કુળદેવી જગદંબિકા માતાજી વિશો. ભાઈ 3 અંદર શકુની ભાંજે વાલો સાંડિલ્ય 8મો પાઠ અને 19મો પાઠ કરજો ને કરજો. इन दोनों में से वो दिखने वाला है. ફકરો ભરી શકે બાપુ, પણ કહી દઉં ભાઈ, આ તો હવે તમને ખબર છે ને. આમાં તમને આ એક મને એવી મજા આવે ને, તમે છોકરા આ તમારા મગજમાં ઘૂસી ગયું તો આપણે કાંઈ ભાઈ ગુરુ દક્ષિણા દેવાની છે. 11 મોબાઈલમાં શેર કરી દેવાનું છે અને બટન દબાવી દેવાનું છે. 11 લોકોના મોબાઈલ લઈ અને જો ફ્રીમાં ભણવાનું નથી. તમને એવું થાય ફૂલ ને ફૂલની પાખડી. મારે હજી 4 દિવસ ભૂકા બોલાવવાના છે. પરીક્ષાનું પેપર તમારું દઈ અને સોલ્યુશન કરાવવાનું છે. પણ એકવાર ગુરુ દક્ષિણા, એક ટાર્ગેટ 1 લાખ સબસ્ક્રાઈબરનો ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ છે, પણ એને એક પ્લેટફોર્મ આપવું છે આપણે. પહેલી એવી ચેનલ છોકરાઓ બનશે આ તમારા સાથ અને સહકાર અને સહયોગથી, માત્ર તમારા સહયોગથી, કે આમાં 1 લાખ સબસ્ક્રાઈબર થવાના છે. અને આવી હજી સુધી ગુજરાતમાં માત્ર સંસ્કૃતની 9મા ધોરણ કે 10મા કે 11મા કે 12મા ધોરણને ભણાવનારી ચેનલ માત્ર એવી કોઈ છે નહીં, જે તમારા માટે આવું લઈને આવી છે. તો એકવાર શેર કરી દેજો. ભૂદેવ બ્રાહ્મણના મુખમાંથી બોલેલું હોય. કદાચ હું આ ન ભણાવું ને તોય બ્રાહ્મણને તો આપણે દેવું પડે ને, હા કે ના? અને એમાંય પાછું શાસ્ત્ર ભણેલા બ્રાહ્મણ. માત્ર અમે અહીં કપડાં પહેરેલા છે, બાકી ખરેખર તો હું ધોતી વાળો બ્રાહ્મણ છું ભાઈ. પણ આ તો બધી જગ્યાએ જવાનું હોય છે, ધોતીની ગરિમા હોય છે જભાની, એટલા માટે આપણે પહેરતા નથી. ઘણા બધાએ તો મારા વિડીયોઝ જોયા હશે, બરાબર? તો ગુરુ દક્ષિણા છોકરાઓ ન ભૂલાય હો. ચલો ભાઈ, અહીંયા મને મજા શું આવે એ તમને કહું. આમાં એક જ મજા આવે. રાક્ષસેભ્યોપી ભવન્તે એવ, તમે રાક્ષસો કરતાય વધારે ક્રૂર છો. 4થો પાઠ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, 19મો પાઠ. હાલ ભાઈ, કેવી મજા આવે જોજો. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. આ કેટલું આ ગદના પૂછે, તમે જુઓ. પરિવ્રાજક 19, દુર્યોધન 4થો, પુનિત 8મો, ઘટોત્કચ 4થો. એક હરખું જવા દો. હાલો ભાઈ આવજો, હાલો ભાઈ ક્યાં ગયા? 4થા આવજો.
હવે શું તો કે મારી પાસે 2 જ હોય તો 19 ભેગું 19 ને 8માં ભેગું 8મું, સીધો જવાબ, નો બકવાસ. તો આવું યાર, આવું સરકાર પૂછે છે, કાંઈ મહેનત જ નથી કરવાની, સ્માર્ટ વર્ક કરવાનું. મારા હવાજડા આવી ટેકનિક ક્યાંય કોઈ નહીં ખબર હોય. હવે કદાચ આપણા વિડીયો જોયા પછી ઘણા ટેકનિક યાદ આવે છે. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? દુર્ઘટનાના સાક્ષી ખબર પડી જ જાય, બહુ સહેલો પ્રશ્ન. ચાણક્ય ચંદનદાસ ને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી. ભાઈ જો 14મા પાઠનો પેરેગ્રાફ ફકરો આવે તો એ તમારાથી ઓપ્શનમાં નીકળી જશે, તમને 14મો પાઠ અઘરો લાગતો હોય તો. પણ 14મા પાઠના ગુજરાતી પ્રશ્ન, 14મો પાઠ જે છે એની ટૂંક નોંધ આ 2 વસ્તુ મારા અલાવ કરી લેજો, મને યાદ કરશો તમે પેપર દેતા દેતા. પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલ્ય કેવી બૂમ પાડે છે, હાય રે વાઘે મને પકડી લીધો છે, ખરેખર મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે, અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે, બચાવો, આવી રાયડું પાડે છે. ટૂંક નોંધમાં ઘટોત્કચનું પાત્રાલેખ અને શ્રી કૃષ્ણનો સંદેશ, સાક્ષીભૂત માણસની ફરજો અને અમાત્ય રાક્ષસ. ભાઈ 3 કરી જ લેજો, આમાં કાંઈ મિનમેક ન કરતા. આપણા 3 કર્તવ્ય છે, અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ, એવું આવે આયા. ભાઈ સાબાસ ચંદનદાસ, સાબાસ, બહુ સહેલું, કાંઈ નહીં, સાબાસનું સાધુ, સાધુ ચંદનદાસ સાધુ. અને ભાઈ હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ. હું છું એટલે ઈચ્છામિ આવ્યું, અહમની સાથે હંમેશા મી આવે. ભાઈ વાલુકા એટલે રેતીનો ઢગલો, એટલે સમાનાર્થીમાં સિકતા. પુરાણ એટલે જૂનું, વિરોધી એટલે નૂતન, નવું. ભાઈ અન્ય પુરુષ બહુવચન એટલે અંતિ, પૂર્વંતિ. હું એકદમ સ્પીડમાં જઈશું. અન્ય પુરુષ બહુવચન અંતિ અથવા અંતે, તો અહીંયા અંતે. અન્ય પુરુષ બહુવચન ભવંતુ. જોજો મારા આ વખતેના પ્રશ્નો. અન્ય પુરુષ એકવચન ઈત, સમાચરે. અવસન અન તો અંતિ, વસંતી. ભાઈ ષષ્ઠી બહુવચન ગ્રંથા નામ, જના નામ. સપ્તમી એકવચન વિપત્તૌ, ઔ. તૃણાનામ ખાલી જગ્યા સહ, સહ આવ્યું અગ્નિના સહ. પદાની ટેક્સ્ટ લાઈન છે શ્લોકની, આવડી જાય ને આગળ ફકરામાં ભાષાંતરમાં પણ આ જ શ્લોક હતો, આવી રીતે પૂછી શકે. સતમ પદાની નિષ્ક્રમ્ય, પેપરમાં જવાબ હોય. બરાબર. વંચનીય અનીય વિદ્યર્થ કૃદંત. ચાસ્યતામ ઇત્યુક્તે, ચ આસ્યતામ ઇતિ ઉક્તે. સંધિના વિડિયો એકવાર જોઈ લેજો, નિયમો શોર્ટકટ. વિનાશ કાલે પી, વચ્ચે મોટો અવગ્રહ આવે ડ, વિનાશ કાલે પી. સંસાર રૂપમ બહુવ્રીહી. કુલિશોપમમ, કોની ઉપમા આપી શકાય? તો વજ્રની ઉપમા આપી શકાય, તે તો બહુવ્રીહી. ભાઈ વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી 5મો પાઠ છે, જેને લાઈનમાં ગોઠવવાનો અહીંયા આવ્યો છે. ભાઈ 12 થી ફકરો આવેલો છે, એ થઈ જાય. ભાઈ વેદવ્યાસ, ભાસ અને હેમચંદ્રાચાર્ય. તો આમાંથી વેદવ્યાસ છે આપણને આવડી જાય કે વેદવ્યાસ આવે એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આવે, હેમચંદ્રાચાર્ય આવે એટલે શબ્દાનુશાસનમ આવે. હવે વૈદા કોણ? ભાસ. ભાસ માટે સીધું કર્ણભાર. ચલો ખાસ કક્કો પાકો કરી લેજો. કખ ગંગ ચછ ઝય ટઠ ડઢણ તથ દધન પફ બભ મ. આટલું છે એ તમારે ખાસ 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 છે, ખાસ કરી લેવાનું છે. બરાબર. કક્કો ખાસ કરવાનો છે. અને આનો એકદમ શોર્ટ વિડીયો આપ્યો છે, ગદ્ય કટ સુધારો કરી લેજો. અને આઈએમપી ગદ્યો પણ આપેલા છે, કે એ જ ગદ્ય આવી શકે તો કરજો ખાસ. ઘણા બધા છે ને પ્લેલિસ્ટમાં નથી જતા. પ્લેલિસ્ટમાં આટલો તમારો વિડીયો જૂનો છે એનાથી મતલબ નથી, પણ પેપર સ્ટાઇલ કઈ ફૈરી નથી તમારી. તો આઈએમપી છે એટલા આપેલા છે એટલા કરો. ભાઈ અર્થ વિસ્તાર 7મો પાઠ, 13મો પાઠ ને 20મો પાઠ, એના અર્થ વિસ્તારનો પણ એક વિડીયો બનાવેલો છે, કે આટલા અર્થ વિસ્તાર છે અને જોઈ લેવાના. અને એમાં અહીંયા મહત્વના 2 આપું છું. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે નિઘર્ષણ છે ધનતાપતાડને, તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. અને બીજો ભાઈ શિક્ષાક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાની પતંતિ પાદપા જલમ જલસ્થાન ગતમ ચ સુષ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો આ 2 ખાસ કરી લેવાના છે. આ થઈ ગયું છે આપણું મસ્ત મજાનું પેપર આઈએમપી, પેપર 3. બરાબર. હવે તમારે છોકરાઓ આની અંદર એક જ વસ્તુ કરવાની છે. આની અંદર તમારે એક જ વસ્તુ કરવાની, કે અભિષેક સર પાસે ભણેલા હોય તો શું આપવું પડશે? ગુરુ દક્ષિણા. 11 લોકોના મોબાઈલમાં, જો ઈમાનદારીથી શેર કરજો,
11 લોકોના મોબાઈલમાં માત્ર તમે શેર કરી દો અને 2 થી 5 મોબાઈલમાં બટન દબાવી દો. તમારી પાસે 5 આઈડી હોય તો એમાં બટન દબાવી દો. પણ આપણે આ કામ કરવાનું થાય છે ને થાય છે. તો ફરીથી નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં, અલગ રીતમાં, અલગ જૂનું ને અલગ જુસ્સામાં મળીશ. પ્લેલિસ્ટમાં વિડીયો આપી દીધા છે અને ABCDE 5 વિડીયો અને 5 પ્રશ્નપત્ર અને વ્યાકરણના અલગ અલગ જેને વધુ પ્રોબ્લેમ પડતો હોય એના એક વિડીયો છે. તો આટલું જોઈ લેશો એટલે તમારું પેપર એમાંથી જ હશે. તો નેક્સ્ટ વિડીયોમાં પાછો મળીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો, બાય બાય.